તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો કાલે તમને કીધું તેમ પાણી વધશે, આજે અમે પાછળ જોવા જવાના. ચાલો તમને એ બતાવું, આપણે સાથે જોઈએ. પાણી બહુ વધી ગયેલું, એમ કે એકદમ બંને પુલ બંધ કરી દીધી લાઈન પીસે લસવાડા. આપણે જોઈએ કે પાણી કેટલું વધ્યું. આ અમારું ખેતર છે, તમે જોઈ શકો. એમાં પાણી જો ઘૂસી જાય છે. આખા પુલ તો ખેતર પાણી. તો ફાઇનલી ગાઈસ મેં આવી ગયું છું નદી પાસે. તે દિવસના કરતા તો બહુ ઘણું ઉપર પાણી આવી ગયું છે. મેં તમને નીચેથી બતાવેલું, આ તો એકદમ પૂરેપૂરું ઉપર પાણી આવી ગયું છે. તમે જોઈ શકો છો કે પાણીની માત્રા કેટલી વધી ગઈ છે. મને જાણવા મળ્યું કે મેં થોડો લેટ પડી ગયો, કારણ કે એના કરતાં પાણી ઉપર હતું એમ કીધું, પણ મેં લેટ પડી ગયો. તો પણ તમે જોઈ શકો છો કે પાણીની માત્રા કેટલી બધી વધી ગયેલી છે. અને આ પુલ બી બંને બંધ કરી દીધેલા, કેમ કે પાણી પુલના નીચે ટચોટચ એકદમ થઈ ગયેલું પાણી, એટલે બંને પુલ બંધ કરી દીધેલા. કોઈ અવર જવરનો રસ્તો બી નહીં. અને આ સાઈડ બી નક્ષત્રમાં બી પાણી ઉપર સુધી, રિવરફ્રન્ટમાં આખું પાણી. તો આ છે ગાઈસ અમારો શમશાન વાળો રસ્તો. એ બી જોવો તમે કેટલું ઉપર સુધી પાણી છે, આખું ફૂલ. ને અહીંયા શમશાન છે, તમને તે દિવસે બતાવેલી મેં. ત્યાં પણ આખું ફૂલ પાણી ઉપર સુધી. પણ મેં થોડો લેટ પડી ગયો. ફ્રેન્ડે કીધું કે સવારે તો આવતા તો એકદમ તને ઉપર સુધી પાણી જોવા મળશે. અમે લેટ ઉઠીને લેટ આવ્યો એટલે. તો ગાઈસ અમે બીજી સાઈડ જોવા જતા છે કે પાણી ત્યાંથી કેવું જોવા મળે. ચલો જોઈએ આપણે બીજી સાઈડ. તો ગાઈસ અહીંયા તો રસ્તાના વચ્ચે જ, મતલબ કે જવાનો રસ્તો જ નહીં મળે. રસ્તાના વચ્ચે જ પાણી ફૂલ. અડધા રસ્તે જ વિચારો તમે કેટલું પાણી. તમે જોઈ શકો ગાઈસ, આ ખેતરમાં બે આખું ફૂલ પાણી. તો ચાલો અમે બી અહીંથી ઘરે જાય, કેમ કે જવાનો રસ્તો જ નહીં મળે. તો વિડીયો એન્ડ કરે, લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાય બાય.